મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટના પાલનના આદેશ બાદ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. મહેસાણાના રાધનપુર રોડ પર 10% લોકોએ જ પાલન કરેલું જોવા મળ્યું હતું. મહેસાણામાં મળતી માહિતી પ્રમાણે મોટાભાગની જનતાને સાયરનનો અવાજ સાંભળવા જ ન મળ્યો હતો અને મહેસાણાના તોરણવાળી માતા ચોક તથા મુખ્ય બજારો સંપૂર્ણપણે પાલન કરતા જોવા મળ્યા હતા. મહેસાણા 1માં બ્લેકઆઉટનું પાલન જોવા મળ્યું હતું, પરંતુ મહેસાણા 2માં બ્લેકઆઉટનું મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મહેસાણાના મોટાભાગના કોમર્શિયલ માર્કેટો અને કોમ્પ્લેક્સોની લાઇટો જે તે સમયે એ જ સ્થિતિમાં જોવા મળી હતી, એટલે કે સાયરનનો અવાજ ન સંભળાતા આ બ્લેકઆઉટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે મોકડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું હતું, મહેસાણા સંપૂર્ણપણે જે બ્લેકડાઉન કરવાની જે સૂચના આપવામાં આવી હતી, તો ક્યાંકના ક્યાંક મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સંપૂર્ણ અત્યારે જે મહેસાણાનો જે માહોલ જોવા મળે છે ત્યાં ક્યાંકના ક્યાંક અમલ ઓછો થયો હોય તેવું જોવા મળે છે, પરંતુ મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા જે ભાવના શોપ આગળ છે જે સંપૂર્ણપણે બંધ કરીને બેઠા છે, તો એ બાબતે આપણે પણ એમને જે અહીંયા જે મેનેજમેન્ટ કરે છે એમના સાથે પૂછીશું. શું નામ આપનું? આનંદ પ્રજાપતિ. આનંદભાઈ, બ્લેકડાઉન કરવામાં આવે છે, જે સૂચના છે તે શું કહેવા માગશો એ બાબતે? સરકારનું જે આ મોક ડ્રીલનું આયોજન છે એમાં આ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 8:30 થી 9નો ટાઈમ આપ્યો હતો ગવર્મેન્ટે, તો એમાં બધે પૂરેપૂરો સપોર્ટ અમે કર્યો છે. 8:30 વાગ્યા હતા એટલે અમે બ્લેકઆઉટના નિયમ પ્રમાણે લાઇટો બધી ઓફ કરી દીધી હતી. એ રીતે આયોજન કર્યું તો અમે પહેલાં પૂર્ણ તૈયારીમાં જ હતા કે 8:30 થી 9ના ગાળામાં અમે ગવર્મેન્ટને પૂરેપૂરો સપોર્ટ કરશું. મહેસાણાની જનતાને શું કહેવા માગશો કે તમે જેમ મિશ્ર પ્રતિસાદ અત્યારે ઘણી જગ્યાએ જોઈએ છે, ઘણા લોકોએ ચાલુ પણ રાખ્યું છે, પણ તમે જે બંધનું જે ચુસ્ત પાલન કર્યું છે એ બારેમાં તમે મહેસાણાની બીજી જનતાને શું કહેવા માગશો? મહેસાણાની જનતાને બસ એક જ કહેવા માગું છું કે ગવર્મેન્ટને પૂરેપૂરો સપોર્ટ કરો. આટલું મસ્ત આયોજન કર્યું હતું મોક ડ્રીલનું. 8:30 થી 9ના ગાળામાં આપણે અડધો કલાક જ ફાળવવાનું હતું ગવર્મેન્ટ પૂરતો પ્રમાણે. અત્યારે હાલ જે પ્રમાણે ચાલી રહ્યું છે એ પ્રમાણે ગવર્મેન્ટને થોડો સપોર્ટ કરો એવું મહેસાણાની જનતાને કહેવા માગું છું. મહેસાણાના તમામ વિસ્તારોમાં જ્યાં સરકારી આયોજન છે, જ્યાં સરકારી કહેવા માગે છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટ હોય છે, જ્યાં ભમરી નાળું છે, ગોપી નાળું છે, જ્યાં ગાંધી શોપિંગ સેન્ટર છે, ફુવારા સર્કલથી લઈને અંદરના જે વિસ્તારો હતા, મહાનગરપાલિકાના જે વિસ્તારો હતા, ત્યાં સંપૂર્ણપણે બ્લેક હોલનો જે બ્લેકડાઉનનું જે કાર્યક્રમ હતો એનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. પરંતુ રાધનપુર રોડ ઉપરના ઘણા એવા વિસ્તારો છે, ઘણા એવા સેન્ટરો હતા જ્યાં એનો અમલ ક્યાંય જોવા ન મળ્યો. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.